જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. શ્રાવણ માસ આવે એટલે આપણને બધાને શિવ ભક્તિ અને તહેવારોની યાદ આવી જાય. પણ શું તમે ક્યારે નોંધ્યું છે કે શ્રાવણ મહિનામાં નાગપંચમી બે વાર ઉજવાય છે? એકવાર શ્રાવણ સુદ પાંચમના દિવસે અને બીજી વાર શ્રાવણ વદ પાંચમના દિવસે. હવે મોટો સવાલ એ થાય કે જો નાગપંચમી એક જ તહેવાર છે તો આ બે અલગ અલગ તારીખો કેમ? શું આ માત્ર કેલેન્ડરની ગડબડ છે કે પછી તેની પાછળ કોઈ બહુ મોટું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો આ વિડીયો ફક્ત તમારા માટે છે, કારણ કે આજે આપણે એવા રહસ્યો ખોલીશું જે ભાગ્યે જ કોઈએ તમને કહ્યા હશે. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે હું તમને જણાવીશ કે કઈ પાંચમ પર પૂજા કરવાનું સૌથી વધુ ફળ મળે છે. ચાલો શરૂ કરીએ. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે અને શિવજીના ગળામાં હંમેશા નાગરાજ વાસુકી બિરાજમાન રહે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં નાગપૂજાનું વિશેષ મહત્ત્વ છે. પરંતુ પંચાંગની ગણતરી મુજબ આપણો મહિનો બે પક્ષમાં વહેંચાયેલો છે, એક શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. અને આ બંને પક્ષની પાંચમ તિથિએ નાગપૂજાના અલગ અલગ યોગ બને છે. મોટાભાગના ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં શ્રાવણ સુદ પાંચમને મુખ્ય નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે, તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં, શ્રાવણ વદ પાંચમને પણ એટલી જ ધામધૂમથી ઉજવાય છે. આ બે અલગ અલગ દિવસો પાછળની કથાઓ જે છે તદ્દન અલગ જોવા મળે છે. સૌથી પહેલાં વાત કરીએ શ્રાવણ સુદ પાંચમની, જેને આપણે મુખ્ય નાગપંચમી કહીએ છીએ. આના ઇતિહાસમાં મહાભારત કાળ જોડાયેલો છે. રાજા પરીક્ષિતનું મૃત્યુ તક્ષક નાગના દંખવાથી થયું હતું. તેનો બદલો લેવા માટે તેમના પુત્ર રાજા જન્મેજયે એક ભયાનક સર્પસત્ર યજ્ઞ શરૂ કર્યો હતો. આ યજ્ઞની શક્તિ એટલી બધી પ્રચંડ હતી કે દુનિયાના તમામ સાપો ખેંચાઈને અગ્નિમાં પડવા લાગ્યા હતા. ત્યારે મહર્ષિ જરુત્કારુ અને દેવી માનસાના પુત્ર આસ્તિક મુનિએ આગળ આવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો અને નાગવંશની રક્ષા કરી હતી. જે દિવસે આસ્તિક મુનિએ નાગના પ્રાણ બચાવ્યા તે શ્રાવણ સુદ પાંચમનો દિવસ હતો. ત્યારથી નાગરાજોની રક્ષા અને પૂજાના પ્રતીક રૂપે આ દિવસે નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરોમાં નાગની છબી દોરીને દૂધ અને લાવા ચડાવવાની પરંપરા છે. હવે આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. જો સુદ પાંચમને નાગપંચમી આવી ગઈ તો પછી શ્રાવણ વદ પાંચમ શા માટે આવે છે? મિત્રો, ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં શ્રાવણ વદ પાંચમને ગોગા પાંચમ અથવા તો નાગપાંચમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોગા મહારાજ નાગદેવતાની પૂજા વદ પાંચમના દિવસે ખૂબ જ શ્રદ્ધાથી થાય છે. આની પાછળનું રહસ્ય એ છે કે શ્રાવણ મહિનો એટલે ચોમાસાની ઋતુ કહેવાય છે. આ દિવસોમાં વરસાદ ખૂબ પડે છે અને ખેતરોમાં દરમાં રહેતા નાગ બહાર નીકળે છે. આપણા પૂર્વજો એવું માનતા કે ચોમાસાના સમયગાળામાં ખેડૂતોના મિત્રો એટલે કે સાપોનું રક્ષણ કરવું જરૂરી છે. વદ પાંચમના દિવસે ખાસ કરીને ગોગા મહારાજની માનતાઓ માનવામાં આવે છે. પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓની રક્ષા માટે અને ખેતરમાં સાપ કરડવાથી બચવા માટે ગોગા મહારાજની પૂજા કરે છે. ઘણા વિસ્તારોમાં તેને બાળકોના રક્ષક તરીકે પણ પૂજવામાં આવે છે. મિત્રો, આપણા ધર્મમાં દરેક તહેવાર પાછળ કોઈને કોઈ વિજ્ઞાન છુપાયેલું હોય છે. ચાલો જાણીએ આની પાછળનું અસલી સાયન્સ શું છે. ચોમાસા દરમિયાન ભેજ વધવાથી સાપ દર છોડીને બહાર આવે છે. એ જ સમયે ખેતરોમાં પાક ઉગતો હોય છે અને ઉંદરોનો ઉપદ્રવ વધી જાય છે. સાપ આ ઉંદરોને ખાઈને ખેડૂતોના પાકને નષ્ટ થવાથી બચાવે છે. જો સાપ ન હોય તો ઉંદરો આખો પાક સાફ કરી નાખે. એટલે કે આપણા ઋષિમુનિઓ એટલા હોશિયાર હતા કે તેમને પર્યાવરણ અને ઇકોસિસ્ટમ જાળવી રાખવા માટે નાગપૂજાને ધર્મ સાથે જોડી દીધી. સુદ અને વદ એમ બંને સમય
પૂજા કરવાનું કારણ એ છે કે ચોમાસાના આખા 4 મહિના દરમિયાન લોકો સાપ પ્રત્યે હિંસા ન કરે અને જીવદયા ભાવ રાખે. તો મિત્રો, સાર એ નીકળે છે કે સુદ અને વધ બંને નાગપાંચમનું પોતાનું અલગ અલગ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. સુદ પાંચમ પૌરાણિક ઇતિહાસ, આસ્તિક મુનિ અને જન્મેજયની કથા સાથે જોડાયેલી છે, જ્યારે વદ પાંચમ, ભોગા પાંચમ આપણી લોકકથાઓ, કૃષિ સંસ્કૃતિ અને પર્યાવરણના રક્ષણ સાથે જોડાયેલી છે. બંને પૂજા જે છે એમાં સમાન છે, પણ બંને તારીખોનું જે મહત્ત્વ છે એ અલગ છે. હવે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારા વિસ્તારમાં કઈ પાંચમના દિવસે નાગપંચમી કે ગોગા પાંચમ ઉજવાય છે, સુદ પાંચમ કે વદ પાંચમ? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો તમને આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. મારી જે આ ચેનલ છે સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય અને તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ રોચક ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો સૌથી પહેલાં તમને મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય નાગરાજ, જય શિવ શંભુ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.